જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે છે 8 તારીખ અને અમે બધા જ નુગા પરિવારના લોકો આજે ઉપડ્યા છીએ નળાબેટ તરફ જવા માટે। આ લક્ઝરીમાં તમે જેટલા પણ લોકોને મિત્રો જોઈ રહ્યો છો તે બધા જ અમારા સેન્ટરમાં થેરાપી લેવા માટે આવે છે। અમારું થેરાપી સેન્ટર છે, અમારા થેરાપી સેન્ટરનું નામ નુગા બેસ્ટ છે, જે સાઉથ કોરિયાની કંપની છે અને તમે જે આ વ્યક્તિને જોઈ રહ્યા છો તેમનું નામ છે મેહુલભાઈ પ્રજાપતિ, જે નુગા બેસ્ટ કંપની અહીંયા ચાંદખેડા સેન્ટરની અંદર ચલાવી રહ્યા છે। બરાબર છે, ત્યાં થેરાપી આપવામાં આવે છે અને તે થેરાપીનો કોઈ પણ જાતનો અહીંયા ચાર્જ લેવામાં નથી આવતો, એકદમ ફ્રીમાં થેરાપી અહીંયા મળતી હોય છે। બરાબર છે, તો મિત્રો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો અને જેટલા પણ લોકો અહીંયા તમે જોઈ રહ્યા છો તે બધા જ અહીંયા આવે છે થેરાપી લેવા માટે, પણ અમારો એક પરિવાર જેવું અહીંયા થઈ ગયું છે અને અમને તેમની સાથે ખૂબ જ મજા આવે છે કામ કરવાની। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો તમે? મજામાં છો? તો જુઓ ગાઈઝ, જઈને મને વેહુ અત્યારે આગળ જઈ રહ્યા છે। અમે અત્યારે રેડી થઈ ગયા છે। અત્યારે સવારના 3 વાગે ઉઠ્યા હતા, અત્યારે વાગ્યા છે 4:30। અવાજ નહીં કરવાનો। બાઇક લેવા ગયા છે, એના પપ્પા બાઇક લઈને આવે છે, અમને મૂકવા માટે આવે છે અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં, તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ। અમે લોકો ફરવા જઈ રહ્યા છીએ। એના પપ્પા અત્યારે બાઇક લઈને આવી રહ્યા છે અને અમે બધા જઈએ છીએ, હું, વિહુ અને જઈને અમે 3 જઈએ છીએ ફરવા માટે। તો જુઓ મિત્રો, હવે આપણે સેન્ટર ઉપર પહોંચી ગયા છીએ અને જે લોકો આવવાના છે તે પોતાના પરિવાર સાથે પણ આવી ગયા છે અને આપણે લક્ઝરી પણ અહીંયા આવીને ઊભી છે અને અમુક લોકોને એમના દીકરા દીકરી પણ મૂકવા માટે આવ્યા છે અને અમારા જે સ્ટાફ મેમ્બર્સ છે એ બધા આવી રીતે હાથમાં જેમની જોડે કાગળ છે એ લોકો બધા આવી ગયા છે કે નથી આવી ગયા, બસ તે ચેક કરી રહ્યા છે। અને અમારા મેનેજર અને અમારા ઓનર, અમારા મેનેજર છે મનીષભાઈ અને અમારા ઓનર છે મેહુલભાઈ પ્રજાપતિ, તે બધા જ લોકોનું ખૂબ સરસ રીતે અહીંયા વેલકમ કરી રહ્યા છે। અમે લોકો હવે લક્ઝરીમાં બેસી ગયા છીએ, વિહુ જઈને મને હું છું બેસી રહ્યા છે, થોડા થોડા અહીંયા છે અંદર। Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ગાઈઝ, હવે અમારી બસ સ્ટાર્ટ થઈ ગઈ છે, લક્ઝરી સ્ટાર્ટ કરી દીધી છે। જુઓ, અમારી બીજી લક્ઝરી છે। સો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ચાંદખેડા બસ સ્ટેન્ડ। ચાંદખેડા બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે અને હવે અહીંયાથી આપણી બસ નીકળશે। કેટલા મજા, બહુ દિવસથી આપણે કહેતા હતા કે પિકનિક જેવું છે, પિકનિક જેવું ચાલો પિકનિક કન્ટિન્યુ, હજી એક દિવસ પણ પડ્યો નથી કે આપણે हनुमान चालीसा इसे टेबल स्टूल कहते हैं, लेटेस्ट स्टाइल का ये फोल्डिंग है। તમે બધા ક્યાં જઈ રહ્યા છો કહો તો ખરા? અમે જઈ રહ્યા છીએ નળાબેટ। ચાલુ તો બસ ચાલુ થઈ જાવ। અમે બધા આપણે નળાબેટ જઈ રહ્યા છે, અહીંથી 250 કિલોમીટર થશે। नड़ाबेट नड़ाबाद ने नड़ाबेट सभी यात्रियों को सूचित किया जाता है ત્યાં શું कि છે? अपने कुर्सी की पेटी बांध दीजिए। दो यहाँ पर सिर्फ एक ही द्वार है, किसी को बाहर जाने को नहीं मिलेगा, जो अंदर आया वो अंदर रहेगा, इसलिए एक ही द्वार है। अगर ऑक्सीजन कम खत्म हो जाए તો જુઓ, અહીંયા તો છે ને હનુમાન ચાલીસા ચાલુ કરી છે।
શનિવાર છે અને અમારા સેન્ટરની અંદર આ જે લોકો આવે છે એ બધા હનુમાન ચાલીસા કરે જ છે કમ્પલસરી. તો આજે પણ શનિવાર છે એટલે હનુમાન ચાલીસા કરે છે. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ. સેન્ટરમાં રોજ જેમ 108 ક્લેપિંગ કરાવે છે એવી રીતે અત્યારે 108 તાલી અહીંયા પડાઈ રહી છે. અને પેલા દાદા પર એને એટલો આનંદ થતો હોય, પણ હવે જયારે પેલા ટકલા ઉપર ફરતો હોય તો વાળ શોધવા માટે બેચારો ઊભો કરે. આને વાળ નથી, મારે ક્યાં શોધવા હોય? અને અમારે તો શું છે, વાળ કપાવા જાય ને પેલા વાળ કાપવાના પૈસા નથી, શોધવાના પૈસા કે કેટલા વાળ છે કાપવા. એક બે વાળ એક માણસને 2-3 વાળ જતા હોય ટકલામાં, એટલે પછી કપાવા ગયો તો પેલો મજા કરે, छोटे करो तो बड़े करो, बोले बड़े भी नहीं के छोटे भी नहीं, खाली डाई करी. એક જોક સાંભળો સમજો તો મજા આવશે. બહુ સરસ છે. એક પતિ પત્ની વાત કરતા હતા કે પતિ કે હું આજે રસ્તામાં આવતો હતો ને તો અચાનક કૂતરો પેલો છોકરી આવી જાય, અરે પપ્પા પપ્પા જો ને મને બેન મારે છે. પછી ચાલ તાર પપ્પાની વાત સાંભળવા દે. પછી હા બોલો, હું ઘરે આવતો હતો ને ત્યાં રસ્તામાં કૂતરો અરે છોકરો આવી ગયો છે, અરે પપ્પા જો ને બેન મને મારે છે. આમ સમજાય બહાર કાઢી. થોડી વાર પછી જો હું રસ્તામાં આવતો હતો ને વચ્ચે રસ્તામાં કૂતરો, પાછી છોકરી આવી, પપ્પા ભાઈ મને મારે છે. અરે તમે બધા બંધ કરો, મને કૂતરાની વાત સાંભળવા દો. બોલો મજા પડી એમની કૂતરાની વાત સાંભળી કે નહીં? અહીંયા જો બધાને ચોકલેટ આપી રહ્યા છે. कसा जग विना मेराणी ग, कशी जिंदगी कहाणी बाणी ग, ए ना प्रिय अश्विनी एक पेशન્ટ હોસ્પિટલ માંથી ઘેર આવે અને પછી સોસાયટી કે આપણે ત્યાં કોઈ લાંબી બાઈ લે છે, લાંબી બાઈ બધા કે તારે લાંબી બાઈ નું શું કામ છે? કે હું હોસ્પિટલ જઈને આવ્યો. તો હોસ્પિટલ જઈને આવ્યો તો લાંબી બાઈ નું તારે શું કામ? કે ડોક્ટરે એમ કીધું કે લાંબી બાઈ ના કપડા પહેર, તો કે એને મેલેરિયા થઈ ગયું તો એટલે કે લાંબી બાઈ ના કપડા પહેરો. એટલે ભાઈ લાંબી બાઈ એટલે આ લાંબી બાઈ, પેલી લાંબી બાઈ નહીં. ભગવાન પછી મધર નો નંબર આવે, માતા માં. એટલે ભગવાન બધાનું કામ કરી શકે નહીં, ભગવાન એટલો બધો બીજી, એટલે બધાનું કામ નહીં થાય, એટલે માનું સર્જન કર્યું કે ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, कि ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं, और इस जहां में जिसका अंत नहीं उसे माँ कहते हैं. टालिया 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 भैया मेरा आया था ना, 2 साल आया था, 2 साल का बोलता था टालिया टालिया. बाकी बराबरी क्या कोई कर पाएगा? मंदिरों में खुदा को पूजते हो, कि मंदिरों में खुदा को पूजते हो ना, कि माँ के पैर पकड़ लो, जमीन पर स्वर्ग मिल जाएगा. कि शीशे ने धीरे से हीरे को कहा, कि शीशे ने धीरे से हीरे से कहा, भले ही मेरी कीमत लाख तुझसे कम हो,
भले ही मेरी कीमत लाख तुझसे कम हो, पर ये तय है कि मुझे पहनने के बाद लोग आईना ही ढूंढते हैं. જો અહીંયા હવે બધાને નાસ્તો આપીશું પડીકા. આવી જાની તું ખાઈ પાઈકા બસ નહીં ખાવી સો ગાઈઝ અહીંયા હવે બધા વોશરૂમ માટે સ્ટે કર્યો છે બધાએ. તો અહીંયા સાંઈનાથ મહારાજનું મંદિર છે. સાંઈનાથનું મંદિર છે, ત્યાં બધાએ સ્ટે કર્યો છે. અહીંયા બધા અમુક લોકો વોશરૂમ માટે એવી રીતે અહીંયા રોકાયા છે. સાંઈ બાબા વોશરૂમ ક્યાં? ચાણસમાનું સાંઈ બાબાનું મંદિર છે. તો ગાઈઝ જુઓ અહીંયા બધા ઉતરી ગયા છે ચા નાસ્તો કરવા માટે. અને અહીંયા જુઓ હું તમને બતાવું ચા નાસ્તો ક્યાં કરે છે બધા, એ પણ બતાવી દઉં તમને. તો ગાઈઝ જુઓ નાસ્તામાં પાપડી છે, સંભારો છે, કાચા પપૈયાનો, અને આ પૂરી છે. અહીંયા ચા બની રહી છે. અહીંયા જુઓ બધા રેસ્ટ કરે છે. અને અહીંયા સાંઈ બાબાનું મંદિર છે, ત્યાં રોકાયા છીએ. બધા વાતો કરે છે.
મમ્મી હું આવું સો ગાઈઝ અમે લોકો જઈએ છીએ નળાબેટ પિકનિકની અંદર પિકનિકમાં આવ્યા છીએ અમે નળાબેટ જવા માટે અને અહીંયા ચાણસમાં ચોકડી સાંઈ બાબાનું જે મંદિર છે ત્યાં સ્ટે કર્યો. હવે ચા પાણીને બધું કરવાના છીએ અમે બધા. ચા પાણી કરીશું. જો અહીંયા બધાએ નાસ્તો ચાલુ કરી દીધો છે. ઓહો મજામાં. હા બહુ દિવસે. ઓહો આ તો ભાઈ તાળ જેવા છે જો ને ઊંચો થઈ ગયો આજો તો બોલો મજામાં. ઉંમર છે બીજા તાર કરતા ઊંચો થઈ જવાનો મારી હાઈટનો. હાય હેલો મને કો ખાધું ના નહીં ખાવું ખાવ તો લઈ લો તમે. સો ગાઈઝ અહીંયા સાંઈ બાબાના મંદિરેથી આપણે ચા નાસ્તો એ બધું કરી લીધું છે અને હવે અહીંયાથી બધું નીકળ્યા છીએ. હવે ડાયરેક્ટ જઈને તો બન્યા રહેજો તમે મારા બ્લોગમાં. મોટા પાયે પ્રોગ્રામ છે तेरे घर के सामने एक घर बनाऊंगा काजा ही सही पतरा वाला बनाऊंगा और जिसने पैसा नहीं तेरे घर के सामने लोन लेके घर बनाऊंगा घरे वाली घरे वाली दिल पे डाल डोरिया अनबी चोरिया दिल पे डाल डोरिया मन की काली वो तो कोई और थी जो आंखों से समा बस तालियां 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 अब ना जोड़ो बना पूरे वालों जोड़ो टुरुरु टुरुरु देखो देखो रेगा टुरुरु टुरुरु ये तिरछी तिरछी नजरे हमारी सीधी सीधी नजरे तो गाइस ये हमारी बस है ये हम है और ये हमारी पार्टी हो रही है. कसम यार मेरे यारा तूने दिल चुराया मेरे यारा मामा बड़ा नाम है सुबह से लेके शाम तक, शाम से लेके सुबह तक मुझे प्यार करो. यही गाना अगर नाना पाटेकर गाए तो कैसे गाएगा?
सुबह से लेके शाम तक, शाम से लेके सुबह तक मुझे प्यार करो, ऑफिस को तुम्हारा बाप जाएगा। देखा है पहली बार साजन की आंखों में प्यार, अभी यही गाना नाना पाटेकर कैसे गाएगा? देखा है पहली बार साजन की आंखों में क्या प्यार, अब तक क्या चिमड़े दिखते थे। सूरज हुआ मध्यम, चांद जलने लगा, मैं ठहरी रही जमीन चलने लगी, सजना यही प्यार है। अभी नाना पाटेकर। सूरज हुआ मध्यम, चांद जलने लगा, मैं ठहरी रही जमीन चलने लगी, सजना यही प्यार है। अरे भाग भूतनी है, भूकंप है। 100 રૂપિયાના 150 ગ્રામ, 100 રૂપિયાના 150 ગ્રામ। दुनिया में हमसे लिया क्या पानी ना पाओ, दुनिया में हमसे लिया क्या पानी ना पाओ। हम किसकी परवाह करें क्यों, किसने हमारा लिया क्या दूर। અહીંયા બધા અંતાક્ષરી રમે છે અને અમે અહીંયા છે ને અમારી જૂની વાતો કરીએ છીએ સ્કૂલ ટાઈમની। અમે ઘરે જે રમતા હતા અમારી રમતોની એવી બધી વાતો કરીએ ગાઈઝ અમે તો અહીંયા જૂની એટલી બધી વાતો કરીને સ્કૂલની, સરની, ટ્યુશનની બહુ બધી જૂની વાતો કરી, બહુ મજા આવી ગઈ। કોમેડી વાતો કરી, બહુ મજા આવી। અને અહીંયા તો હજી અંતાક્ષરી જ ચાલુ છે। અને બસ હવે અમે જસ્ટ પહોંચવા જ આવ્યા છીએ, હવે થોડી જ વાર છે, થોડી વારમાં અમે પહોંચી જઈશું। तुमसा नहीं कोई पिया, तू खुश रहे जहाँ भी रहे, ये मेरे दिल की दुआ। ओ पिया, ओ पिया पिया, तुमसा नहीं कोई पिया, तू खुश रहे जहाँ भी रहे, ये मेरे दिल की दुआ। तुमको मिल गया साथी प्यार का, हमसे छिन गया दामन यार का। तुम क्या हमारे हो ये कोई जाने ना, तुम क्या हमारे हो ये कोई जाने ना। ओ पिया, ओ पिया पिया, तुमसे नहीं कोई पिया। Get a drum as a toy for Christmas. Was one of the greatest innovators. The note went right. It's a whole yard full of pan.
la panza. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે પહોંચવા આવ્યા છીએ નડાબેટ. તો જોતા રહેજો તમે નડાબેટનો નજારો કે અહીંયાનો નજારો કેવો છે તમને આગળ વિડીયોમાં જોવા મળશે. અહીંયા ભારત પાકિસ્તાનની જે સરહદ છે તે જોવા મળશે. ત્યાંના જે આપણા આર્મીના જવાનો છે જે પરેડ કરે છે ત્યાં પણ જોવા મળશે તમને. અને ખૂબ સરસ મજાનું મ્યુઝિયમ છે એ પણ તમને જોવા મળશે. તો તમે મારો નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બધું જ લઈને આવવાના છીએ. તો ત્યાં સુધી બને રહેજો મારા વિડીયોમાં અને મારા બ્લોગ જોતા રહેજો. નવા જોડાયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયો તમને સારા લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરતા રહેજો. અને તમને વિડીયો ગમે તો લાઈક આપી દેજો. તો મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.